ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્યશનિના મળશે આશીર્વાદ, વધશે સુખ સમૃદ્ધિ. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા છે. તે દિવસે સનાતન ધર્મમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. મકર સંક્રાંતિના તહેવારના દિવસે ગ્રહોના રાજા સૂર્યદેવ શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે. જે ક્ષણે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિના અવસર પર લોકો સ્નાન કરે છે અને પછી તેમની ક્ષમતા મુજબ દાન કરે છે. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા છે. તે દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં બદલાય છે. સનાતન ધર્મમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે કારણ કે તેનાથી પાપો દૂર થાય છે અને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે મકર સંક્રાંતિના અવસર પર તમારે બે વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેનાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા આપે છે. દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. ગોળ. મકર સંક્રાંતિના દિવસે સવારે કોઈ પવિત્ર નદીમાં અથવા ઘરમાં સ્નાન કરો. તે પછી સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ સૂર્યદેવનું સ્મરણ કરો અને ગોળનું દાન કરો. મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થશે. કાળા તલ. મકર સંક્રાંતિના અવસર પર ગોળની સાથે કાળા તલનું દાન કરવાની પરંપરા છે. કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિ પર કાળા તલનું દાન કેમ કરવું? માન્યતાઓ અનુસાર સૂર્ય અને શનિ પિતા અને પુત્રનો સંબંધ ધરાવે છે, પરંતુ બંને વચ્ચે દુશ્મનાવટની લાગણી છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે જો સૂર્ય અને શનિ એક સાથે હોય તો શુભ ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ વર્ષમાં 2 વાર સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરમાં પ્રવેશ કરે છે. પ્રથમ મકર રાશિમાં, પછી કુંભ રાશિમાં. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સૂર્યદેવ પહેલીવાર શનિદેવના ઘરે આવ્યા ત્યારે તેમણે પોતાના પિતા સૂર્યદેવને કાળા તલ આપ્યા હતા. તેનાથી સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેને બીજું ઘર કુંભ આપ્યું હતું. આ કારણથી મકર સંક્રાંતિના અવસર પર કાળા તલનું દાન કરવાની પરંપરા છે. આ દાન કરવાથી તમને શનિ અને સૂર્ય બંનેની કૃપા પ્રાપ્ત થશે. મકર સંક્રાંતિ પર દાનનું મહત્વ. મકર સંક્રાંતિના અવસર પર લોકો સ્નાન કર્યા પછી અનાજ, ગોળ, કાળા તલ, ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરે છે. આ દિવસે તમે લોકોને ખીચડી અથવા ચોખા, અડદની દાળ અને શાકભાજીનું દાન કરતા જોયા હશે. દાન કરવાથી તમારા ગ્રહ દોષો તો દૂર થાય જ છે, પરંતુ તમારા પૂર્વજો પણ ખુશ થાય છે. જો તમે તમારા પૂર્વજોને યાદ કરીને દાન કરો છો તો તમને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પૂર્વજો, દેવતાઓ અને ઋષિઓના ઋણમાંથી મુક્તિ મળે છે.